સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે ટ્રેન ચાલી રહી છે ત્યારે કોઈ એક મુસાફર પહેલા ટ્રેનમાં ચડી જાય છે, ત્યારબાદ બીજો મુસાફર પણ ચડવા જતા એ પોતાનું બેલેન્સ ગુમાવી દેતા ટ્રેન અને પ્લેટફોર્મની વચ્ચે ફસાઈ જતા તાત્કાલિક ત્યાં હાજર આરપીએફના જવાનોની નજર પડતા તરત જ દોડીને તેને ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેથી દૂર ખેંચીને તેનો જીવ બચાવી લે છે। પ્લેટફોર્મ નંબર 5 પરથી ટ્રેન નંબર 12297 રવાના થઈ રહી હતી ત્યારે ચન્ના ગોવિંદભાઈ નામના 36 વર્ષીય એક મુસાફર ચાલુ ટ્રેને જનરલ કોચમાં ચડવા જતા આ ઘટના બની ત્યારે પ્લેટફોર્મ પર તૈનાત CPDS ટીમના કોન્સ્ટેબલ પૂરનમલ સમોતા અને છોટુલાલે પોતાની સતર્કતાથી આ મુસાફરને બચાવી લીધો હતો। બંને જવાનોએ તાત્કાલિક દોડી જઈને મુસાફરને ખેંચી લીધો હતો। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે મુસાફરનો પુત્ર પુણેની હોસ્પિટલમાં ICUમાં દાખલ હોવાથી તેઓ ઉતાવળમાં હતા અને ટ્રેનમાં ચડવા જતા પડી ગયા હતા।